હાલો આજ તો આપણે જઈ મેળામાં અને વાંય હજી હાઈલા જ આવે જોવો તો પછી અમારે લખનભાઈ આવી ગયા ઈ તો કાચ ખખડાવતા હતા પછી લખનભાઈ ને આપણે પૂછીએ લખનભાઈ ક્યાં જાશી આપણે હવે મેળામાં શાયરભાઈ આપણે ક્યાં જવું હે મેળામાં ક્યાં ક્યાં કામધેનુ જવાનું હોય હા પછી વાંહે તો અમારે બે ગયા અંકીબેન તો જેબડા પાડતા હતા પછી અમારે લખનભાઈ તો બાયણું ચાલીને હજી ઉભા હાલો ને ભાઈ હવે હાલો ને મોડું થાય બહુ પછી અનિલભાઈ આવી ગયા અમારા ગાડીમાં અનિલભાઈ તો બેઠા હતા અનિલભાઈ આપણે તમે ક્યાં જાઓ હો પછી આપણે ગાડી કરી નાખી રવાના પછી આપણે બેઠા હતા તમે જોઈ શકો છો આ બીજા પછી જાવત દીધી એમે તો હાલો હવે તમને પછી આગળ જઈને વિડીયો બતાવું મેળાનો ચડી ગયા અમે રોડ માથે હવે રોડ માથે જઈ સીધા મેળામાં એમાં અમારા લખનભાઈ તો બેઠા હે સાહેબ બેઠો હે અને અમારે હિતેશભાઈ જાય ગાડી હાકીને હા મેળામાં જો ગાડી હાકીને જાય મારો ચક્કાની બાજુ લાગે ને સી બાકી જાય હો આપણી ગાડી લપુ ચીપુ જાય જો 0-0 જાય હો ભાઈ પછી તો ચડી ગયા હાઈવે ઉપર આવી ગયો બ્રિજ હા બ્રિજ આવી ગયો જો બાકાજી બોલ્યો પછી નડી ગયું થોડુંક ટ્રાફિકમાં આવડે જતા હતા એમાં એક આવી ગયું મંદિર તમે જણાવજો કયું મંદિર હે હા મંદિર આવ્યું મંદિર પછી તો અમને અહીંથી દેખાઈ ગયો મેળો અડધો અને અમે તો જોતા હતા મેળો કઈ બાજુ મેળો દેખાય પછી તો પોગી ગયા નજીક આવો મેળા ગણે તમે જો મેળાનું લોકેશન મેળામાં આવો તો આવા સન્નાડા બાજુ આવો તો મેળામાં જરૂર આવજો તમે જો મેળાનું લોકેશન અને હવે અમારી ગાડી જાય સીધી અંદર પાર્કિંગમાં પછી તો અમે પાર્કિંગમાં કરી ગયા પછી તો ગાડી રવાના કરી નાખી પાર્કિંગ કરી નાખી જોઈ લ્યો પછી મમ્મી હાઈ લાવતા હતા લક્ષ્મી બેન હાઈલી આવતી હતી હાલો પછી તમે મેળો જોઈ શકો છો મેળામાં પછી અનિલભાઈ ને સાહેરભાઈ ને લખનભાઈ ઉભા હતા શું વિચાર કરો લખનભાઈ મેળામાં જવું એમ ફાઇનલ જવાનું જ છે હા સારું પછી ખાલી અંદર જવાની ટિકિટ લીધી 50 રૂપિયા પછી તો જઈ શકો છો તમે હાઈ જ જાય અમે કહો તમે જોઈ શકો છો આ કયો ગયા અમને ખબર નથી દુબઈ અમે પોગી ગયા મોરબી માંથી પછી સાહેબાની અંદર કરી ગયા આવું શું હતું પછી હું તો આની હોવા નીકળો લખન ની બધે એની હોવા નીકળ્યા પછી મેળા અંદર ગળી ગયા બધા ફોટા પાડતા હતા ને લોકેશન તમે જોવો ખાલી આ બધું ફોટા પાડવાના છે આ દુબઈનો ટાવર તમે જોઈ શકો છો પછી તો અંદર કરી જ ગયા મેળામાં બધું ચાલુ જ હતું હુડકું ને બલૂન ચકલું ને એવું બધું પછી તો અનિલભાઈ ટિકિટ કાઢવા ગયા અમારે એવું હતું હુડકામાં લખનભાઈ તો હજી ગયા નતા પગ ધ્રુજતા હતા ઓહો પછી જતા હતા અમે હુડકામાં જો તમને આગળ હુડકામાં બતા વાળો પછી તમે બેસી ગયા હતા હાવ છેલ્લે છેક મોઢા આગળ હો પણ થઈ ગઈ ચાલુ હુડકું પછી હુડકું ચાલુ થઈ ગયું હાવ છેલ્લે બેઠા હતા પણ ઓ બાકાજી
બંધ કરી નાખ્યું પછી અમે તો ઉતરો હવે. પણ લખનભાઈ ગયા સબાસ સબાસ સારું આપ્યું. હાલો હવે તો બીજામાં જાસી ક્યાંક બીજામાં. પછી તો અમે આવ્યા હતા સાયરભાઈ અંકીબેન તો આમાં ગાડીમાં હાકે. ઓહો હાલો હવે તમને આગળ બતાવું હવે તો ઉતરી જાય. અનિલભાઈ તો એ તો કેમેરામાં જોતા હતા અમારે લખનભાઈ ને અનિલભાઈ એ કે આવું શું હે. પછી આ ચકડા એવું કાંઈક નવીન આવ્યું હે. પછી અમારે આમાંય જવું હે હવે તો. પછી અનિલભાઈ ટિકિટ કાઢે પાછી. અનિલભાઈ ડિસ્કો કરતા હતા, લક્ષ્મીબેન અહીં લાવતા હતા, લખનભાઈ અહીં લાવતા હતા. હા લખન પછી લખનભાઈ ચડી ગયા. પછી હું ને લખનભાઈ ચડી ગયા આમાં. અનિલભાઈ ને મારી બેન લક્ષ્મી ચડે. હાલો હે લક્ષ્મી હું થાય તમે જઈ શકો છો. મેં તો લઈ લીધી ચક્કી હાલે એવી ચાવી વાળી. મેં કીધે લખનભાઈ તો ચકડી રમતા હતા. ઓહો પછી અનિલભાઈ તો રમકડા જ જોવે. શું કરું આમાં, લેવું કે ન લેવું. પછી મારા મમ્મી ની તો અનિલભાઈ ને જોવે, લક્ષ્મી ને અનિલ લખન. પછી અમારા સાયરભાઈ આમાં બેહવા જાય. નજારો જોઈ શકો છો. મને ઈચ્છા થાય જવાની પણ મને ના પાડે. પછી અમારા સાયરભાઈ જતા હતા ઉપર લપચિયા ખાવા. પછી સાયરભાઈ આવતા હતા લબક 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 કરતા કરતા. હું નાની બધા અમે બે જોતા હતા. બે ટેકો દે પોછું સારું લાગતું. લખનભાઈ ને મજા આવી ગયા જોવાની. તો નિયા જતી તો એમને એમ જોઈતા હે. પછી લખનભાઈ આવી ગયા વળી જોવા. એને મજા આવી જોવાની. લખનભાઈ નાનીભાઈ તો થાકી ગયા હતા તો બેસી ગયા. પછી હું બેસી જાઉં હવે તો. હાર્ટિંગ વાળી બંદૂક લેતા હતા. ટીચરો બેસી ગયો ખાલી હણી કરવા. જો એમાં ખાલી હણી કાઢે. જો આ બે એને ખાલી હણી કાઢવા વાળા હે. સાયર ને બે ગયા બલુંગમાં બેઠા બેઠા જો દાંત ને રાજી થતા હતા. અમે બધા ઉભા હતા. મમ્મી આયા ઉભા હતા, લક્ષ્મી આયા ઉભી હતી. આ ખરીદી કરતા હતા બે જણા ખરીદી. અને આયા ભાઈ વેચે આ રેલગાડી. આપણે ત્યાં ઉભા હતા સાઈડમાં. પછી એમાં રેલગાડી આવી. તું નહીં કાંઈ નહીં, ખાલી હણી કાઢી જો. હિતેશભાઈ તો ઢીંગલી લેવા ઉભા રહી ગયા.
ઇનમ ખોલવા અનિલભાઈ આગળ હાઈલા જાય છે કાંઈક ઇનામ કરશે હવે પછી તમે આવું અનિલભાઈ અને હવે ઇનામ ખોલશે 200 વાળી 500 વાળી 20 વાળી ઉભા રહી ગયા પછી અનિલભાઈ તો કરે ઘાક અનિલભાઈ ને ગયું નહીં લાઈટ વહી ગઈ મેળામાં જો તમે બધું અંધારું અંધ થઈ ગયું હાલો હવે આપણે બીજા વિડીયોમાં મળશી હવે બંધ કરી હવે અમે ઘરે જઈએ ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો